ધોરણ 9 સમાજમાં પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એક. એંગળી ભારતનું સ્થાન દર્શાવાયું છે. તેની ભૂસ્તરીય રચના કઈ રીતે છે અને કયા ક્ષેત્રમાં આવેલું છે, કઈ ડિગ્રી પર આવેલું છે તેની માહિતી મેળવવાની છે. ભારતનું કદ કેટલો છે, ભારતનો વિસ્તાર કેટલો છે તેની માહિતી મેળવવાની છે. 1 માર્કના સવાલ જવાબ આ પાઠમાંથી ખૂબ જ નીકળે છે, એટલે આ પાઠમાં ખૂબ જ પૂરતું ધ્યાન આપવું. ગવર્મેન્ટ એક્ઝામમાં તમે જોશો જીપીએસસી યુપીએસસીની, તો તેમાં પણ ઘણીવાર આવા બધા બેઝિક પ્રશ્નો પૂછતા હોય છે જે ઘણાને નથી આવડતા હોતા, એટલે ધ્યાનથી આ પાઠને સમજજો. ભવિષ્ય માટે, ગવર્મેન્ટ જોબ માટે પણ ઘણું ઉપયોગી છે, નોલેજ માટે પણ ઉપયોગી છે. વિશ્વના દેશમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે, આપણે જાણીએ જ છીએ. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારત લોકશાહી ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે. આપણને ખબર છે વસ્તીમાં તો ભારત બીજા ક્રમે છે. ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો એ સમન્વયકારી ભાવનાઓ, એટલે કે કોઈ પણ ધર્મ, જાતિ, પ્રજાને તરછોડતી નથી, પરંતુ દરેક માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે અને આવકાર્યા છે, તે આપણે જાણીએ જ છીએ. પાઠ 8માં આના વિશે માહિતી મેળવી લીધી છે. લોકશાહી છે, ધર્મનિરપેક્ષ છે. અહીંયા આગળ વાત કરી છે કે આપણે ખુલ્લા હૃદય બધાને આવકાર્યા છે. દરેક પ્રજા અહીંયા આગળ આવીને વસી છે. આપણે આર્ય અને દ્રવિડ સંસ્કૃતિ ધરાવીએ છીએ. ઉત્તરના આર્ય બોલાય છે અને દ્રવિડ સંસ્કૃતિ દક્ષિણમાં જોવા મળે છે. ત્યારબાદ હિન્દુ સનાતન ધર્મ છે ભારતમાં. આ ઉપરાંત મુગલ શાસકો આવ્યા, જેના આધારે મુસ્લિમ ધર્મ સ્થપાયો. અંગ્રેજો આવ્યા તો ખ્રિસ્તી ધર્મ સ્થપાયો. જૈનો ધર્મ પણ ભારતમાં છે અને ભારત સર્વધર્મ પ્રજા ધરાવે છે. જાતિ પ્રત્યે પણ સંભાવ છે. આ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી ભારતે સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિ આવી જતા ભારત પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિનો ફાળો ખૂબ જ મહત્વનો છે. આપણી સંસ્કૃતિ રચવી હોય કે ઘડતર માટે આપણી જે ભૌગોલિક સ્થિતિ છે તે ખૂબ જ આવશ્યક છે. પીડીએફના લીધે થોડું દેખવામાં પ્રોબ્લેમ થાય તો ચોપડી જોડે ખુલ્લી રાખજો તો તમને સ્પષ્ટ થશે. ભારત છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાના 4 ભાગ હોય છે, જેમાં ભારત અહીંયા આગળ 0 ડિગ્રીની જે વચ્ચોવચ્ચ લાઈન દેખાય છે ને, તો આ 0 ડિગ્રીથી ઉપરની તરફ આવ્યું છે ઉત્તર દિશામાં. દેખો તો ઉત્તરની તરફ છે. અને પૂર્વ અને પશ્ચિમના ભાગમાં જોઈએ તો આ જે પૃથ્વીનો જે ગોળો છે, ગ્લોબ છે, એમાં આપણે પૂર્વ દિશામાં આવેલા છે, એટલે યાદ રાખજો પૂર્વ તરફ છે અને ઉત્તર તરફ છે. તમે લોકોએ 7મા ધોરણમાં વર્તુળ આલેખ શીખી ગયા છો તો તમને ખબર છે કે 360 ડિગ્રી હોય છે. તો અહીંયા આગળ પણ અલગ અલગ ડિગ્રી આપી છે. વચ્ચોવચ્ચ જે વિષુવવૃત્ત છે તે 0 છે, ત્યાંથી 180 ઉપરની તરફ જાય છે અને નીચેની તરફ જાય છે. તમે જોઈ શકો છો આકૃતિ પ્રમાણે. હવે તમે ધ્યાન રાખજો અહીંયા આગળ ભારતનું કદ અને વિસ્તાર કઈ રીતે છે તો આપ્યો છે નીચે. આ જે ડિગ્રી કરવામાં આવે છે ને તો એ કલાકના આધારે છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. જેમ જેમ કલાકનો સમયગાળો છે ને એમ એ લોકોએ ડિગ્રીને ડિવાઈડ કરી છે. 1 કલાકમાં 60 મિનિટ હોય ને તો એ રીતે 60 ડિગ્રીને ડિવાઈડ કરવામાં આવી છે. આથી ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, જે માહિતી મેં તમને આપી દીધી છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. એશિયા ખંડનો દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ખંડની વાત છે, અહીંયા ધ્યાન રાખજો. એશિયા ખંડ છે ને, જે આખું આ દેખાય છે ગ્રીનમાં એશિયા લખ્યું છે, તો આજે ખાલી એશિયા ખંડ, અહીંયા યુરોપ અને આફ્રિકાની વાત નથી થતી. આ કેસરી છે ને આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડની વાત નથી, ખાલી આ જે ગ્રીન દેખાય છે ને એશિયા, એની જ વાત છે. આજે એશિયા ખાલી આટલો ખંડ છે ને એમાં ભારત દક્ષિણમાં આવેલો છે. પણ જ્યારે તમે આખા પૃથ્વીની વાત કરો છો, જ્યારે વચ્ચોવચ્ચ વિષુવવૃત્ત રેખા છે તો એની ઉપર આવેલું છે, એટલે કઈ દિશામાં છે? પૃથ્વીના ગોળામાં તે ઉત્તરની તરફ છે. અને ગોળાની વાત કરીએ તો પૂર્વની બાજુ આવેલો છે, એટલે ઉત્તર પૂર્વમાં આવેલો છે પૃથ્વીના ગોળામાં. જ્યારે તમે ખાલી એશિયા ગ્રીનની લાઈનની વાત કરો છો, ગ્રીન ખંડની વાત કરો છો, તો ભારત ક્યાં આવેલું છે? તો નીચેની તરફ આવેલું છે. એટલે આ શબ્દોને ધ્યાન રાખજો, શબ્દોનો ડિફરન્સ સમજજો, બરોબર? એટલે ભૌગોલિક દ્રષ્ટિએ આખું ભૂગોળ પ્રમાણે જુઓ તો ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, અને એશિયા ખંડની વાત કરો ખાલી ખંડની તો દક્ષિણમાં છે. એટલે આ ડિફરન્સ ધ્યાનમાં રાખજો. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 ડિગ્રી 4 મિનિટ. આ 4 મિનિટ ઉપર ડેશ કરી છે ને, આનું પ્રોનાઉન્સિએશન ગૂગલમાં પણ જોઈ લો છો. 4 મિનિટ છે. 4 મિનિટ એટલા માટે રાખ્યું છે, એનું કારણ હું તમને અગાઉથી કહી દીધું છે. આ ડિગ્રીને છે કલાકમાં ડિવાઈડ કરવામાં આવી છે, અને જેના માપના પ્રમાણે આપણે ક્યાં આવેલા છીએ? 8 ડિગ્રી 4 મિનિટ ઉપર. ત્યાંથી 37 ડિગ્રી 6 મિનિટ સુધી આપણે આવેલું છે ઉત્તર અક્ષાંશ વૃત્તમાં. સમજી ગયા? 8 ડિગ્રીથી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તમાં આવેલા છે.
પૂર્વની વાત કરીએ, મેં કીધું ને આપણે ક્યાં છે ઉત્તર પૂર્વમાં, તો પૂર્વમાં 68°7' થી 97°25' પૂર્વ રેખાંશ વૃત્તમાં આવેલા છે. એક માર્કનો મોસ્ટ IMP સવાલ. ધ્યાન રાખજો પ્રોનાઉન્સિએશન શું થાય છે બંને, અને શા માટે પાછળ મિનિટ બોલાવ્યું છે તે પણ ધ્યાન રાખજો. કારણ કે ડિગ્રી છે તે કલાકમાં ડિવાઈડ થાય છે, અને કલાકના આધારે કલાકમાં કેટલા હોય તો 60 મિનિટ હોય, જેના આધારે અહીંયા આગળ 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7' થી 97°25' સુધી પૂર્વ રેખાંશ વૃત્તમાં આવેલું છે. ભારતની મધ્યમાં કર્કવૃત્ત પસાર થાય છે, આપણે લોકોને ખબર જ છે. તમારે કર્કવૃત્ત જોવું તો અંબાજી જતા રસ્તામાં હિંમતનગર પાસે કર્કવૃત્ત રેખા પસાર થાય છે, તો હોર્ડિંગ પણ મારેલું છે કે અહીંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. આપણને ખબર છે આ બધી ઇમેજિનરી લાઇન છે, ખરેખર આવી કોઈ રેખા નથી, પરંતુ પૃથ્વીના ગોળાને વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત તેવી કાલ્પનિક રેખામાં રચવામાં આવી છે. અને કેટલા અંશે પસાર થાય છે તો જોઈ લો, 23°30'. 23 ઉપર શું છે જે ડિગ્રી આપે છે ને, 23°30' ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે. દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. ટોટલ કેટલા ભાગ પાડે છે? 2. ઉત્તર ભાગ જે વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાન અને હિમાલય પર્વત શ્રેણી પણ આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. આ બધાનો આકાર કેવો છે તો ત્રિકોણ છે. તેનો દક્ષિણ ભારતનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. પૂર્વ તથા પશ્ચિમના કિનારા સાંકડા મેદાનોનો પ્રદેશ છે, સમાવેશ થયો છે. આ બધું આપણને ખબર જ છે, કન્ફ્યુઝિંગ નથી, એકદમ ઇઝી છે. આપણે આ બધું પહેલેથી શીખીને જ આવ્યા છીએ. કર્કવૃત્તથી દક્ષિણનું જે ક્ષેત્ર છે તો એ ત્રિકોણ આકાર ધરાવે છે. આ કર્કવૃત્ત એટલે ભારતનું જે વચ્ચોવચ્ચ મધ્યમાંથી પસાર થાય છે એ શું છે? કર્કવૃત્ત છે. એનો દક્ષિણનો ભાગ, દક્ષિણનો એટલે નીચેનો ભાગ તમને દેખાય છે, ત્રિકોણ આકારનો છે ને શેપ, એટલે કે છે કે ત્રિકોણ આકાર ધરાવે છે. દક્ષિણનો જે ભૂભાગ છે તે સાંકડો થતો જાય છે. આપણને ખબર છે દક્ષિણનો ભાગ તમે જો તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે, દક્ષિણનો ભાગ છે તે બધો કેવો છે? સાંકડો છે. મુખ્યત્વે દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. પૂર્વ તથા પશ્ચિમ કિનારામાં સાંકડા મેદાનો પણ છે. ભારત દેશમાં અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા છે, અર્થાત ત્રિસંશ. આમ અક્ષાંશ રેખા જોશો તો બંને કેવા છે? પ્રમાણમાં સરખા છે. જો અહીંની લાઈન આપી છે, અક્ષાંશ અને રેખાંશ કેવા છે તો સમાન છે, ત્રિસંશ છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. એટલે કાશ્મીરથી શરૂ કરવાનું છે અને કન્યાકુમારી દક્ષિણમાં છેક નીચે કન્યાકુમારી છે ત્યાં જશો તો કુલ લંબાઈ કેટલી થશે ઉત્તરથી દક્ષિણની? 3214 કિલોમીટર. એટલે આપણને દૂરથી જોવા જાવ તો લગભગ સરખા પ્રમાણમાં લાગે છે, પણ ખરેખર સરખું નથી. 3214 કિલોમીટર થાય છે. જ્યારે ગુજરાતના પશ્ચિમથી શરૂ કરીએ, ગુજરાતથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર છે તો એ 2933 કિલોમીટરનો છે. આમ રેખાંશીય તફાવતના લીધે પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોએ સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક પડે છે? 2 કલાકનો. યાદ રાખજો, આટલો બધો કલાકોનો ડિફરન્સ હોવાથી તમને ખબર છે કે પૃથ્વી દર વખતે મૂવ થતી જાય છે, પોતાની ધરી પર ફરતી જાય છે, જેના લીધે દિવસ રાત બદલાયા કરે છે. એટલે આપણે જો અહીંથી અરુણાચલ પ્રદેશ જઈશું તો કેટલો ડિફરન્સ થાય છે? 2 કલાકનો. એટલે ધારો કે આપણે 6 વાગે ગુજરાતમાંથી નીકળીએ તો 8 વાગે આપણે જ્યારે અહીંયા 6 વાગ્યા ત્યારે એ જ સમયે અરુણાચલ પ્રદેશમાં કેટલા વાગ્યા હશે? 8 વાગ્યા હશે. પરંતુ આ તફાવત ના સર્જાય ને એના માટે જ આપણે ટાઈમ જે બધી જગ્યાએ ફિક્સ કરેલું છે, બરોબર? એટલે આપણો જે ઇન્ડિયનનો ટાઈમ હોય છે ને તે બધી જગ્યાએ કેવો હોય છે? સરખો જ હોય છે, ભલે તફાવત હોવા છતાં. એટલે બની શકે પૃથ્વી જેમ ગોળ ગોળ ફરતી જાય છે ને તો અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલા થશે, ધીમે ધીમે ક્યાં આવશે? સમય જતાં જતાં અરુણાચલ પ્રદેશમાંથી સૂર્ય મૂવ થતા ગુજરાતમાં આવતી વખતે ઘણો સમય લઈ લે છે, બરોબર? તમને લોકોને ખબર હશે જાપાનને ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે. એટલે એવું કહેવાય છે કે સૌથી પહેલું સૂર્યનું કિરણ છે તે જાપાનમાં પડે છે. તો એ દિશા તરફથી આપણે જાપાનમાંથી પણ ધીમે ધીમે જોવા જઈએ તો ભારતના નકશામાં આપણી તરફ સૂર્યને આવતા ઘણો સમય લાગી જાય છે, 2 કલાકનો સમય લાગી જાય છે, બરોબર? પરંતુ બધાનો ટાઈમ લિમિટ કેવી કરી છે? સમાન કરી છે. એટલે તમે કોઈ બી જગ્યાએ જાઓ તો બધી જગ્યાએ સમય કેવો હોય છે? ભારતમાં એક જ હોય છે, પણ ડિફરન્સ કેટલો હોય છે? નોલેજ માટે ધ્યાન રાખજો, 2 કલાકનો સ્થાનિક તફાવત જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે તે જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે સમજી લો છો, આપણે રાતના 4 વાગ્યા છે ગુજરાતમાં, તો અરુણાચલ પ્રદેશમાં કેટલા વાગ્યા હશે? સવારના 6 વાગ્યા હશે. આ 2 કલાકનો ડિફરન્સ તો રહે છે જ. આમ ભારતના પ્રમાણ સમય રેખા નક્કી કરી દીધી છે 82°30'. આજે 82 ડિગ્રી છે 30 મિનિટની. આપણે જે પૂર્વ રેખાંશ વૃત્ત છે જેને નક્કી કરી દીધો છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે, અને સ્થાનિક સમય જે સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. અને આજે ડિગ્રી ઉપરનો જે સમય છે ને તેને આપણે સ્થાનિક સમય માન્યો છે, તે નિશ્ચિત કરેલું છે. ત્યાં આગળ જે સમય હશે ને તે જ આખા ભારતમાં સમય માનવામાં આવે છે.
હવે દેખો અહીંયા આગળ તમને ભારતનો આખો નકશો આપેલો છે. આ દેખાય છે વચ્ચોવચ્ચ 82°30 દેખાયું આ વચ્ચોવચ્ચ લાઈન. અને આ દેખો આપી જ દીધું છે ઉત્તરમાં 8:04 નીચેથી જાય છે ઉપરની તરફ 3214 કિલોમીટરનું અંતર કાપીએ તો આવશે 37:06. અને અહીંયા જોઈ લઈએ પશ્ચિમમાં 68:07 છે, જે 7 મિનિટથી ખેંચીને ક્યાં જાય છે 97°25 સુધી. કેટલું કિલોમીટર? 2933 કિલોમીટર. અને વચ્ચોવચ્ચ પ્રમાણિત સમય સ્થાપિત કરી દીધો છે. ખ્યાલ આવી ગયો તમને? હવે જોઈએ નીચે ભારતનો વિસ્તાર કેટલો છે. તો યાદ રાખજો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. 32.8 લાખ ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. આ તમારે આવી ગયું છે. આપણે કયા નંબરે છે? 7મા નંબરે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં કેવળ 2.42% ધરાવે છે. આખા વિશ્વમાંથી ખાલી ભારતનો ભાગ કેટલો છે? 2.42% જ છે. વિશ્વના જે 6 દેશો જે ભારતથી મોટા છે, જેમાં રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આ 6 નામ પણ યાદ રાખવાના છે. 1 માર્કમાં સવાલ પૂછાય. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડમાં દક્ષિણ તરફ આવેલો છે. જોઈ લીધું, એશિયા ખંડમાં દક્ષિણ છે. જ્યારે તમે પૃથ્વીની વાત કરો છો સમગ્ર, તો ઉત્તરની તરફ પૂર્વમાં છે. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારની આગમન થતી સાંસ્કૃતિક તત્વોને પણ સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. અહીંયા ઘડી તમને આપી દીધું છે કઈ રીતનો વિસ્તાર છે. તો બંગાળની ખાડી દેખો અહીંયા ઘડી આવેલી છે, નીચે દર્શાવવામાં આવી છે બંગાળની ખાડી. ગુજરાતની નીચે આવેલું છે અરબ સાગર. અને આ દેખાય છે છેક નીચે શું છે? આપણે હિન્દ મહાસાગર આવેલું છે. અને તમે જો જમ્મુ કાશ્મીરની સાઈડની વાત કરો તો ત્યાં આગળ હિમાલયનો પર્વત આવેલો છે. આમ દક્ષિણમાં દ્વીપકલ્પ છે, પૂર્વમાં બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલું છે. ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તમને ખબર જ છે તુર્ક મુસલમાનોએ તુર્કમેનિસ્તાનનો પ્રદેશ ઇસ્તાંબુલ છે, જેને કોન્સ્ટેન્ટિનોપલ કહેવાતું હતું, તે જીતી લીધું હતું. જેના લીધે તેમને ભારત આવવા માટે નવો જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી હતી. આ ઇતિહાસમાં તમે આ પહેલા ચેપ્ટરમાં તમે બધું જ શીખી ગયા છો અને 8મા ધોરણમાં પણ તેની માહિતી મેળવી લીધી છે. આમ સમુદ્રનું યોગદાન મહત્વપૂર્ણ છે, જેના લીધે વેપાર શક્ય બન્યો અને લોકો ભારતમાં આવી શક્યા, ભારત સાથે સંબંધ વિકસાવી શક્યા. હિન્દ મહાસાગરમાં શીર્ષસ્થ સ્થાન ભારતમાં આવેલું છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતના સંબંધો પ્રાચીન કાળથી છે રહ્યા છે. પરિણામે ભારતમાં દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે વિકસાવ્યા છે. એટલે ભારતે સંબંધો શેના લીધે વિકસાવ્યા છે? તો પોતાનું જે વિશિષ્ટ સ્થાન છે દરિયાના લીધે, દરિયા સાથે એકબીજા સાથે જોડાયેલા છે. આ જે નકશો દેખાય છે ને, તો એમાં દેખાય છે તૂટક રેખા છે, સમુદ્ર માર્ગવાળી છે, અને વાયુ રેખા તમને સીધી લાઈન આપી છે ને વાયુ રેખા છે, વાયુ માર્ગથી બધાનો સંપર્ક સાધે છે. દેખાય છે જાપાનમાં તૂટક રેખા પણ છે અને વાયુ રેખા પણ છે જાપાનમાં. આમ જાપાનમાં સમુદ્ર માર્ગે અને વાયુ માર્ગે સંબંધ સ્થાપેલા છે. કયા દેશ જોડે કયા માર્ગથી સંબંધ છે તે આમાં દર્શાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, જેના લીધે એક સાથે અન્ય દેશોમાં વ્યવહાર કરી શકે છે. જેમ આપણે શીખ્યા હતા ને કેપ ઓફ ગુડ હોપ જો હતું, દક્ષિણ આફ્રિકાના છેક નીચે આવેલું હતું. તો પોર્ટુગીઝોને આવવા માટે પહેલાં કેપ ઓફ ગુડ હોપ ગયા અને ત્યાંથી લોકો ક્યાં આવ્યા? ભારતમાં. આ રીતે ભારતનું સ્થાન પણ આ રીતે છે કે ઘણા દેશોને બીજા દેશનો સંપર્ક સાધ્યો તો ભારત દ્વારા તે લોકો આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરીને સંપર્ક સાધી શકે છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવા ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું. એટલે 1869માં સુએઝ નામની નહેર શરૂ થઈ હતી, જેનાથી ભારત અને યુરોપ વચ્ચેનું 7000 કિલોમીટરનું અંતર 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપ સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ ઇન્ડોનેશિયાના મલાક્કા સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા US પહોંચે છે. નકશો તમે દેખશો તો ખ્યાલ આવશે કે કેનેડા અને US કેટલું બધું દૂર છે અને કઈ રીતે આ સુએઝ નહેર પોતાનું જળમાર્ગ સ્થાપિત કરે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્કનો સવાલ પણ પૂછાય. સુએઝ નહેર વિશે જણાવો તો તમારે આ વિગતો આપવી પડશે.
ભારતનો સંપર્ક વિશ્વમાં અનેક દેશો સાથે સદીઓથી છે, જે આપણને ખબર જ છે. વસ્તુઓ અને વિચારનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થતું રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદના વિચાર, રામાયણ, પંચતંત્રની વાર્તા, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. અને આ જળમાર્ગ છે, સમુદ્ર માર્ગ છે, વાયુ માર્ગ છે, જેના લીધે જ આપણે બીજા દેશો સાથે સંપર્ક સાધ્યો છે અને આપણા વિચારોનું આદાન પ્રદાન કર્યું છે. આપણા જે ઉપનિષદો છે તેના વિચારો, રામાયણ છે, પંચતંત્રની વાર્તા, આપણી ચિકિત્સા પદ્ધતિ એ અન્ય ભાગ સુધી પહોંચાડી શક્યા છીએ. ભારતના પાડોશીની વાત કરી છે, જેને આપણે ઘણી સારી રીતે ઓળખીએ છીએ. આપણા પાડોશીઓ જેમાં ચીન છે, નેપાળ છે, ભૂટાન છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને થોડીક બોર્ડર અફઘાનિસ્તાનની જમ્મુ કાશ્મીર પાસે અડે છે. આ દેખજો અહીંયા આગળ નકશામાં દેખાય છે, અફઘાનિસ્તાન થોડી બોર્ડર નડે છે. તો આ બધા જ આપણા શું છે? પાડોશી દેશો છે. દક્ષિણ એશિયામાં દક્ષિણ ભાગમાં યાદ રાખજો, એશિયા ખંડ એમાં દક્ષિણમાં આવ્યું છે. એટલે શું આવ્યું? દક્ષિણ એશિયામાં ભારત એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતમાં 29 રાજ્યો છે. આ બધું જૂની વિગત છે. 29 રાજ્ય નથી, હવે બદલાઈ ગયું છે. 28 રાજ્ય થઈ ગયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલાઈ ગયું છે. જમ્મુ કાશ્મીર રાજ્ય હતું તે રાજ્યમાંથી નીકળી ગયું છે અને શું બની ગયું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. એ બી 2 ટુકડામાં, લદ્દાખનો ભાગ અલગ અને કાશ્મીરનો ભાગ અલગ. એટલે આ યાદ રાખજો. ભલે અહીંયા 29 લખ્યું પણ તમને એ સમજણ હોવી જોઈએ કે હવે 29 રાજ્ય નથી, 28 રાજ્ય છે. દિલ્હીનું રાજ્ય એક આંતરરાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે અને 6 સંઘ શાસિત પ્રદેશ છે. આ સંઘ શાસિત પ્રદેશ એ જ કેન્દ્ર શાસિત પ્રદેશ. એટલે 6 નથી, હવે 8 થઈ ગયા છે. 2 ભાગ પડ્યા છે, 2 ટુકડા થયા છે. એટલે ધ્યાન રાખજો. આ નાની નાની વિગતો તમારું નોલેજ દર્શાવે છે. આટલું જાણવું ગમશે, ખાલી નોલેજ માટે છે, એક્ઝામમાં નહીં પૂછાય. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી 29મું રાજ્ય બન્યું, બરોબર. પણ હમણાંનું તમને લેટેસ્ટ ખબર છે, તેલંગાણા બન્યું. એના પછી જમ્મુ કાશ્મીર હતું અને રાજ્યની પદવી જતી રહી છે, રાજ્યની ઉપમા જતી રહી છે. હવે તે રાજ્ય નથી. એટલે આપણા રાજ્ય કેટલા થઈ ગયા? 28 થઈ ગયા છે. 29 છતાં 28 થઈ ગયા છે. એક ઓછું થઈ જાય. જમ્મુ કાશ્મીરના 2 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા છે. લડાખ થઈ ગયો છે અને બીજો છે કાશ્મીર. અહીંયા જમીની સીમા પર ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, ઉત્તર પૂર્વ ચીન, નેપાળ, ભૂટાનનો દેશ તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલું છે. આપણે જોઈ લીધું છે, જોઈ લઈએ ફરીથી. પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન સાથે થોડો ભાગ જોડાયેલો છે, દેખાય છે. આ વાયવ્ય દિશા કહેવાય છે, બરોબર. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનું આ જે દિશા હોય છે ને એને વાયવ્ય કહેવાય છે. પાકિસ્તાન વાયવ્યમાં આવ્યું છે, અફઘાનિસ્તાન પણ વાયવ્યમાં આવ્યું છે. ચીન છે, પૂર્વ તરફ જોઈએ તો બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન છે અને મ્યાનમાર છે. નીચેની તરફ જોઈએ તો દક્ષિણમાં શ્રીલંકા છે. ભારત દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારા આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખા દ્વારા અલગ પડે છે. હવે આ જે વચ્ચેનો ભાગ છે ને, આ પાલ્કની સામુદ્રધુની અને મન્નાર અખાતના લીધે આ બંને શું છે? અલગ પડે છે, શ્રીલંકા અને ભારત. યાદ રાખજો. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. આપણને ખબર છે આજે જે ભારતમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ છે અને આ બાજુ છે એ અંદમાન અને નિકોબારના ટાપુઓ ભારતમાં આવેલા છે. ભૂસ્તરીય રચના જાણી લઈએ કઈ રીતે છે. એ પહેલા ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ જોવા જેવું છે, જે 2004માં આવેલા સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો, આખો પાણીમાં ડૂબી ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા. ઇન્દિરા પોઈન્ટ ભારતનો સૌથી નીચેનો છેડો ઇન્દિરા પોઈન્ટ નામે ઓળખાય છે. ભૂસ્તરીય રચના કઈ રીતે છે? અહીંયા આગળ અપસારી પ્લેટ, અભિસારી અને રૂપાંતરિત પ્લેટ સમજવાનું છે. ખૂબ જ સરળ છે. ગુજરાતી ભાષામાં જેને સમાનાર્થીનું ભંડોળ વધારે હોય ને તો તે સરળતાથી સમજી શકશે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠની સ્વરૂપની પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળનું વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. તમને ખબર છે કે જે જગ્યાએ દરિયાના ઘોડાપૂર આવે છે અને જે દરિયાઈ વિસ્તારો છે તો કેટલાક જળમગ્ન થઈ જાય છે, તો ઘણીવાર એ વિસ્તારો બહાર આવતા દેખાય છે. એટલે કે છે કે ઘણીવાર આ જે દરિયાઈ અસરો છે, ભૂપૃષ્ઠની હિલચાલ છે અને ભૂસ્તર છે, એનું સંચલનની જે પ્રક્રિયા છે, જેના લીધે વિનાશક અસર પણ થઈ છે અને રચનાત્મક નવી અસર પણ થઈ છે. પૃથ્વીની સંરચના વિશે જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. દેખજો ક્યાં તરી રહ્યો છે? એસ્થેનોસ્ફિયર અર્ધદ્રવિત ખડકો પર. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે. આપણને ખબર છે કે પૃથ્વી ધગધગતો લાવાનો ગોળો હતો. લાવારસ પૃથ્વીની અંદર ભૂગર્ભમાં છે જ. ઉપરની સપાટી છે જે ઠંડકના લીધે સુકાઈ ગઈ છે અને પોપડો બની ગઈ છે, જેના પર આપણે વસવાટ કરીએ છીએ.
લાગે છે કે નીચે તો કિરણોત્સર્ગી પ્રક્રિયામાં અતિશય ગરમી છે જ, જે દ્રવિત ખડકોમાં સંવહનક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી પર જવા પ્રયત્ન કરે છે. તમે લોકો આ ભૂકંપની રચના વિશે પણ માહિતી મેળવી લીધી છે કુદરતી આપત્તિઓમાં, ભૂકંપ છે, સુનામી છે, એ બધામાં. તો એ ઉપરની તરફ એ કિરણો છે જે જવા માટે પ્રયત્ન કરે છે. આ કિરણો, આ તરંગો ઉત્પન્ન થાય છે જે ભૂસપાટી પર જવા પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થાય છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. આ મૃદાવરણીય પ્લેટ છે જેમાં 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ છે, પ્લેટો છે. નામ છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થાય છે. જો દૂર થશે તો કયું કહેવાશે? અપસારી. અને જે નજીક આવશે તો એને શું બોલાશે? અભિસારી. અપસારી, અભિસારી. દૂર જાય તો અપસારી, નજીક આવે તો અભિસારી. અપસરણ અને અભિસરણની પ્રક્રિયા થાય છે. અપસરણ થવું એટલે દૂર જવું, અભિસરણ થવું એટલે નજીક આવવું. જેનાથી પૃથ્વીના ભૂપૃષ્ઠ પર સ્તરભંગ એટલે સ્તરોના તૂટવાના અને ગેડીકરણ એટલે સ્તરોના જોડાવાના, નવી જે પ્લેટ જોડાય છે, જે જોડાવાની પ્રક્રિયા થાય છે. આ ગતિવિધિમાં લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડના આકાર અને સ્થાનમાં ફેરફાર થઈ ગયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયા માટે જવાબદાર છે. એટલે આ જે જમીન હોય છે જે અભિસારી થાય છે, અપસરણ થાય છે, જેના લીધે આ બધી ક્રિયાના લીધે જ પૃથ્વી પર ભૂકંપ અને જ્વાળામુખીની ક્રિયાઓ થાય છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, પર્વત નિર્માણનું કારણ બને છે. એટલે વિચારજો, 2 પ્લેટો એક સાથે ટકરાઈ ભેગી થાય તો જમીનનું સ્તર એકબીજા સાથે ટકરાશે અને તેમાંથી જમીનની ઉપરના ઉપર એકબીજાના ઉપર સ્તર રચાઈ જાય છે અને જેમાંથી પહાડ અને પર્વતો બની જાય છે. એટલે ખ્યાલ રાખજો કઈ રીતે રચના થાય છે પર્વતની. પ્લેટો એકબીજાથી દૂર ખસે છે તો ભૂમિખંડ અને મહાસાગરના ફાંટોમાં નિર્માણ કરે છે. એટલે જે આ સામુદ્ર ધુની હોય છે ને, નાના નાના પટ્ટા હોય છે કે વચ્ચે પાણીનું સ્તર જોવા મળે છે, જે અપસરણના લીધે થાય છે. એટલે એક માર્કમાં એવું સવાલ પૂછે કે અભિસરણથી શાની રચના થાય? તો અભિસરણમાં 2 પ્લેટો જોડે આવે છે, એકબીજા સાથે સર્સ આપે છે, જેના લીધે પર્વત બનશે. અને અપસરણ થાય છે, એકબીજાથી દૂર જાય છે, જેના લીધે ભૂમિખંડ મહાસાગરોમાં ફાટનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર ભૂમિખંડોમાં નિરંતર ખસતા રહે છે. આ ખસવાની ક્રિયાના લીધે, નિરંતર એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાના લીધે આ પ્લેટોને શું કહેવાશે? રૂપાંતરિત પ્લેટ. યાદ રાખજો, રૂપાંતરિત પ્લેટ કોને કહેવાશે? તો જે પ્લેટો એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડ અને મહાસાગરમાં ફાટનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડ નિરંતર ખસતા જ હોય છે. આથી આ પ્લેટોને શું બોલાશે? રૂપાંતરિત પ્લેટ. 3 આવી ગયા: અભિસારી, અપસારી અને રૂપાંતરિત. દેખાય છે અહીંયા આગળ ચિત્રમાં પણ. અપસારી છે તો એકબીજાથી દૂર જાય છે, એરોઝ દેખજો, બરોબર. અભિસારીમાં એકબીજાની નજીક આવે છે, જેમાં દેખો અહીંયા આગળ તમને જે વિસ્તાર આપ્યો છે ને, નીચે લખ્યું છે પ્લેટ. એક પ્લેટ દેખાય છે, એકની ઉપર દબાઈ ગઈ છે અને બીજી ઉપરની તરફ જાય છે. આમ એક દબાશે, બીજી ઉપર જશે અને જે સ્તર રચાશે જેમાંથી પર્વતનું નિર્માણ થશે. અને રૂપાંતરિતમાં દેખો 2 અલગ અલગ દિશામાં એરોઝ જાય છે. આમ અલગ દિશામાં જશે એટલે બંને પ્લેટો વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે પ્લેટ નિરંતર શું કરે છે? ખસતી રહે છે. આથી આને શું બોલાશે? રૂપાંતરિત પ્લેટ. અહીંયા આગળ દેખો તમને આકૃતિ પણ આપેલી છે, જેમાં પ્લેટની ગતિની દિશા પણ દર્શાવી છે એરોમાં. દેખાય છે આ જે તીર છે, એરો છે, જેમાં પ્લેટની ગતિની દિશા છે. પછી આ ત્રિકોણવાળી જે દિશા દેખાય છે કાળી ડાર્કમાં, એ વિનાશકારી પ્લેટની સીમા છે. અને જે નવું નવું નિર્માણ થયું ને, એ સીધી રેખામાં છે. ચોપડી ખુલ્લી રાખીને જોશો તો વધારે ક્લિયર દેખાશે. એ નિર્માણકારી પ્લેટ છે. અને અનિશ્ચિત પ્લેટ તો તમને ટપકામાં આપી છે. આ ઝીણા ઝીણા ટપકા છે ને વચ્ચેના, એ અનિશ્ચિત પ્લેટની સીમા દર્શાવવામાં આવી છે. આ રીતે આ પ્લેટો ખસી ખસીને બધી રચના થઈ છે. દેખો, એમાં વિનાશકારી પ્લેટ તો આપણા ઉપર બહુ મોટો ખતરો છે. જુઓ, આ દેખાય છે જમ્મુ કાશ્મીર તરફથી આ જે મોટી રેખા દેખાય છે ને, એ વિનાશકારી પ્લેટની સીમા છે. અને આ વિનાશકારી પ્લેટ જ્યાં આગળ આ જે વિસ્તાર છે ને, જમ્મુ કાશ્મીર વાળો, હિમાલયની પર્વતમાળા, આ વિસ્તાર આવેલો છે. એટલે આ રીતે આપણા ખંડોની રચના થઈ હતી. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. યાદ રાખજો, એક મારનો મોસ્ટ આઈએમપી સવાલ. ગોંડવાના લેન્ડ નામનો પ્રાચીન વિશાળ ભૂમિખંડ હતો. આ ભૂમિખંડ આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકામાં સમાવિષ્ટ હતો. એટલે આપણો વિસ્તાર છે ત્યાં હતો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા પાસે. કાળક્રમે ગોંડવાના લેન્ડ અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ સામે ધીમે ધીમે સરકવા લાગ્યો. ધીમે ધીમે આપણે ક્યાં આવ્યા? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ તરફ. અને ત્યાં ગયા પછી ઉત્તર ગોળાર્ધમાં ઘણી મોટી યુરેશિયન
પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાયાનું મનાય છે. ઉત્તર ગોળાર્ધમાં યુરેશિયન પ્લેટ આવી હતી. ત્યાં આગળ આપણી જે પ્લેટ છે આ ગોંડવાના લેન્ડમાંથી જે ભૂમિખંડનો ભાગ છે તે આપણો આવ્યો અને ટકરાયો. અથડાવાના લીધે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટનું ટકરાવ થતાં ટેથીસ સમુદ્રમાંથી હિમાલયનું પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એટલે જો અથડાયું એકબીજાને એટલે શું થયું? અભિસરણ થયું અને પર્વતની રચના થઈ ગઈ, જેના લીધે આ પર્વત કયું થયું? હિમાલય. અને આ દેખજો હિમાલય ગાડી દેખજો કેવી રેખા છે, તો વિનાશકારી પ્લેટની રેખા છે ને, અથડાવાના લીધે થઈ હતી. એટલે આપણે ક્યાંથી નીકળ્યા છે? તો ગોંડવાના લેન્ડનો ભાગ હતા અને જ્યાંથી દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ તેમાં થતો હતો. ગોંડવાના લેન્ડમાંથી ત્યાંથી છૂટા પડીને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ તરફ આવ્યા અને ધીમે ધીમે ઉત્તર તરફ સરક્યા. ઉત્તરની દિશામાં ગયા ને ઉપરની તરફ. એટલે દેખજો આપણે આખી પૃથ્વીમાં કઈ દિશામાં આવ્યા છે? ઉત્તરની તરફ. ઉત્તરની તરફ આવ્યા પછી આપણે કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થયા. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ આવ્યા. ત્યારબાદ ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલાં અથડાયા અને ટકરાયા, જેમાંથી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ થઈ ગયું. હિમાલય પર્વત શ્રેણી દક્ષિણે એક વિશાળ ખીણ બને, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં વચ્ચે અત્યારના ગંગાનો મેદાની પ્રદેશ બન્યો, જેના લીધે આ ગંગાનો ફળદ્રુપ પ્રદેશ છે મેદાની, તે બન્યો. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ વિભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો. પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. એટલે આ પશ્ચિમ ભાગમાંથી તૂટીને નિમજ્જિત થયો ને જેમાંથી શું બન્યું છે? અરબ સાગર. આ ભૂનિમજ્જનના કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થયો. આપણે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ બંને આવેલા છે, તો પશ્ચિમ ઘાટના નિર્માણ માટે અરબ સાગરનું નિર્માણ છે તે જવાબદાર છે. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા છે, હિમાલયની પર્વતમાળા આવેલી છે, જે ઉચ્ચ પ્રદેશો છે, શિખરો છે, ઘાટ છે. ઉત્તરના ભાગમાં મેદાન છે, જેમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર જેવી નદી છે. તેના કાપ એટલે જે ફળદ્રુપ જમીનના કણો હોય ને, જેને શું કહેવાય છે? કાપ. તમે વિજ્ઞાનમાં કાપ શબ્દ શીખી ગયા છો. તો આ જે ફળદ્રુપ કણો હોય છે જેનાથી મેદાનો બન્યા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ અતિશય પ્રાચીન છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપ છે. પૂર્વ પશ્ચિમ છેડા પર તટીય મેદાન છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને પેરેગ્રાફ, અને સૌથી હાર્ડ તો આ જ પેરેગ્રાફ છે કે ભારત, 1 માર્કના સવાલ ઘણા બધા પૂછાશે, 3 માર્કનો સવાલ પણ પૂછાય કે ભારત આફ્રિકા ખંડ એટલે કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકામાં સમાવેશ કરતો હતો, ત્યાંથી કઈ રીતે છૂટો પડ્યો તેની પ્રક્રિયા જણાવો. તો આખું લખવો પડશે, 3 માર્કનો સવાલ પૂછાય. પ્રાચીન વિશાળ ભૂમિખંડનો કયો ભાગ હતો? તો ગોંડવાના લેન્ડનો ભાગ હતો, તેવો સવાલ પણ પૂછાય. કઈ પ્લેટ સાથે અથડાયો? તો યુરેશિયન પ્લેટ સાથે અથડાયો, તે પણ પૂછાય. આમ ઘણા બધા સવાલ નીકળે છે. એટલે આ પેરેગ્રાફ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી યાદ કરજો અને નકશાને ધ્યાનથી સમજજો.